જે દર ગુરુવારનો વિચાર આપ લાવો છો, વેલ્થ, હેલ્થ અને હેપીનેસ, એની વિશે આપ ટૂંકમાં શું કહેવા માગશો? બસ આ આખી આપણે વાતો કરીને ખાસ કરીને આત્મહત્યા અટકાવવાની જાગૃતિ માટે તમારું અભિયાન છે અને હું અભિનંદન આપું છું. પણ મને એવું લાગ્યું કે લોકોને આ બધી સમસ્યાઓ, આ બધી પીડાઓ એમાંથી બહાર લાવવા જોઈએ, અથવા તો પ્રગતિ કરતા હોય, સારું જીવન જીવવા ઈચ્છતા હોય અને સપોર્ટ કરવો જોઈએ. એના માટે લોકો એક ગુણવત્તાવાળું જીવન જીવે, લોકો આ જીવનને સમજે અને વધુ સમજણભર્યું જીવન સારું જીવી શકે, પ્રગતિ કરી શકે. એટલા માટે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે, જેટલું થઈ શકે એટલું. આ સમાજનો એક સ્વભાવ બદલવો છે. દરેક શહેર અને લોકોનો એક સ્વભાવ હોય છે, એમ આપણા સમાજનો સ્વભાવ હશે, આપણા સુરતનો સ્વભાવ હશે. બસ આ સ્વભાવ બદલવો છે, જાગૃતિ લાવવી છે, એવા હેતુથી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે.